દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે પરંપરાગત રીતે યોજાતા ભવ્ય દશેરાના મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની સંપૂર્ણ તકેદારીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ, આરોગ્ય, અગ્નિશમન અને મહેસૂલ વિભાગના કર્મચારીઓ સહિત અન્ય સુરક્ષાકર્મીઓને કટોકટીની પરિસ્થિતિઓમાં કેવી રીતે પગલાં લેવા તેની જાણકારી પૂરી પાડવામાં આવી હતી. મેળાના સ્થળે મોટી જનમેદની એકત્રિત થતી હોવાથી સમગ્ર આયોજન વ્યવસ્થિત અને સુરક્ષિત રીતે પાર પડે તે હેતુથી આ તાલીમ અત્યંત આવશ્યક ગણાઈ રહી છે. તાલીમ કાર્યક્રમમાં સુરક્ષા અધિકારીઓને ભીડ નિયંત્રણ એટલે કે ક્રાઉડ કંટ્રોલ, ત્વરિત પ્રતિભાવ એટલે કે ક્વિક રિસ્પોન્સ, શોધ અને બચાવ એટલે કે સર્ચ એન્ડ રેસ્ક્યુ તેમજ પ્રાથમિક સારવાર એટલે કે ફર્સ્ટ એડ અંગે ઝીણવટભરી સમજ આપવામાં આવી હતી. મેળાના સમગ્ર વિસ્તારને સંવેદનશીલ ગણીને વિવિધ સ્થળો પર ચોક્કસ સમયગાળા માટે કયા પ્રકારની કાર્યવાહી કરવી તેની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. આ ઉપરાંત અફવાઓ પર અંકુશ મેળવવા અને સામાજિક માધ્યમો દ્વારા સતત જાગૃતિ ફેલાવવાની વ્યૂહરચના પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી નાગરિકોને સચોટ માહિતી મળી રહે. વહીવટીતંત્રે જણાવ્યું હતું કે આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ આવતા હોવાથી દરેક વિભાગે સંકલન અને સહકારથી કામ કરવું અનિવાર્ય છે. તાલીમબદ્ધ કર્મચારીઓ સ્થળ પર હાજર રહેવાથી કોઈપણ સંકટનો સામનો કરવા માટે પ્રશાસન સજ્જ બન્યું છે. આગામી દિવસોમાં મેળાના પ્રારંભ પૂર્વે તમામ સુરક્ષા વ્યવસ્થાની આખરી સમીક્ષા કરવામાં આવશે, જેથી ધાર્મિક ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં અને સંપૂર્ણ સુરક્ષા સાથે સંપન્ન થઈ શકે.